કાચબો અને બે હંસ. કોઈ એક કાળમાં કાચબો અને બે હંસ ખૂબ સારા મિત્રો હતા. તેઓ ખૂબ મોજમાં રહેતા હતા. એ વર્ષે વરસાદ ના પડવાથી બધે દુકાળ પડ્યો હતો. પાણી ઘટવા લાગ્યું. કેટલાય પ્રાણી પાણી વિના મરવા લાગ્યા. પક્ષીઓ પાણીની શોધમાં બીજે ક્યાંય જવા લાગ્યા. હંસોને પણ સંકટનો સંકેત લાગતા તેમણે ઠરાવ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ. જવાની વાત તેઓએ પોતાના મિત્ર કાચબાને કહી. શું તમે મને છોડીને ચાલ્યા? હું તમારો મિત્ર છું ને, મને મદદ કરો. અમે તને કેવી મદદ કરીએ? તમે જઈને એક લાંબી લાકડી લાવો. એ લાકડીના બંને છેડા તમે મારી ચાંચમાં પકડો અને હું વચ્ચોવચ્ચ લાકડી મોઢામાં પકડીને લટકતો રહીશ. પછી આપણે ત્રણેય અહીંથી ઉડીને દૂર જતા રહીશું. હંસોએ કાચબાની વાત માની લીધી. પણ જતી વખતે કઈ બોલતો નહીં, જરાય મોઢું ખોલતો નહીં. હું આવી મૂર્ખાઈ થોડી કરવાનો છું. આ રીતે ત્રણેય ઉડતા ઉડતા દૂર જવા લાગ્યા. ઘણા દૂર જવા લાગ્યા. ડુંગર, ખેતરો પાર કરીને તેઓ શહેરમાં પહોંચ્યા. શહેરના લોકો કાચબા અને હંસોને આશ્ચર્યથી જોવા લાગ્યા. તેમને જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓએ આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું. પણ કાચબાને તેમનું બરાડવા ગમ્યું નહીં. કાચબાએ તેમના પર બબડવા માટે મોઢું ખોલ્યું. અને શું? બિચારો ઊંચાઈ પરથી નીચે પડ્યો અને તે આઘાતથી મરી ગયો. સાર: વ્યર્થ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે.